જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો સાબરમતી નદીમાં પાણી આવ્યું અઠવાડિયું થઈ ગયું, લગભગ એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે. પણ અત્યારે આપણને ટાઈમ મળ્યો છે તો અત્યારે આપણે આવ્યો છે સાબરમતી નદીના કિનારે પાણી જોવા. તો હું તમને બતાવું છું, આ પાણી છે આ છે સાબરમતી નદી. અને ભાઈ ભક્કમ પાણી તો આવ્યું છે, બધું તણે તણે બધું આ જો પાછળ છે ને બધા બાવળે બધું ખોલી નાખ્યું. બધું પાણી એ છે ને અંગાત ખેંચી લઈ ગયું છે. અને આ બાજુ જોવા બધા પથ્થર બધા તને આવી ગયા છે. અને એ ગાડી બધા લોકોએ વિસર્જન કર્યું એવું લાગે છે. અને જો તમારે મારી પાસે જો આ છે ને નદીનો કિનારો છે, છેક ત્યાં સુધી પાણી આવ્યું હતું. અને ત્યાં છે ને જો રોડ તૂટી ગયો છે, મતલબ ત્યાં ઉપર પાણી ચડી ગયું હતું અને બધું તોડી નાખ્યું. અને ભાઈ અત્યારે તો આપણે એટલું જ કહેવું છે કે ભાઈ તમે ગણપતિ વિસર્જન કરવા જો અથવા તો મતલબ નદીમાં નાહવા જો તો ધ્યાન રાખજો. કારણ કે સાબરમતી નદીમાં તો યાર માટી તો બરાબર નહીં ખોડાતી હોય, ખાડા ને બાડા બધું જબરજસ્ત હોય. એટલે તમે નાહવા પડો ને તો ધ્યાન રાખજો, ખાડામાં પહેરી ના જો. બાકી તમારી મરજી, પછી અંદર ખાડામાં પહેર્યા પછી ટાટા બાય બાય થઈ જશે. એટલે થોડું ધ્યાન રાખવાનું. તમે નાવા નદીમાં પડો તો તમને એવું લાગશે કે ભાઈ આ નદી બધું ક્લિયર દેખાય છે, સીધું જ છે, પણ નદીની અંદર ખાડા બહુ હોય છે. ભૂમાફિયાઓ દ્વારા બહુ ખાડા ને એવું બધું બહુ તોડેલું હોય અંદર. એટલે ધ્યાન રાખજો. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.